નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપના પોતાના પરિવાર એટલે કે આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં, અને લાવ્યો છું તમારા માટે બિલકુલ નવું જ નજરાણું. જી હા, ધોરણ 7માં તમે પ્રવેશ મેળવી ચૂક્યા છો. હે, ધોરણ 7માં પ્રવેશતાની સાથે સાથે તમારી સાથે શું થયું કે સર અંગ્રેજી બદલાઈ ગયું. તમારી હારે તો હેટ્રિક થઈ નહીં? હેટ્રિક થઈ? ના ના, ચોથી વખત એવું થયું છે. હા, તમે જ્યારે ચોથા ધોરણમાં આવ્યા ત્યારે પણ ઇંગ્લિશ ચેન્જ થયું. 5મા ધોરણમાં આવ્યા તો પણ બદલાણું. 6ઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે પણ બદલાણું. સર ગયા વર્ષે નવી નવી ચોપડી ભણ્યા છે અને આ વર્ષે પણ તમારે નવી જ ચોપડી ભણવાની છે, અને લગભગ લગભગ આવતા વર્ષે પણ નવી જ ચોપડી ભણવી પડશે, હે ને? મૂંઝાતા નહીં. આઈ એમ હિયર. અભી હમ હૈ યહાં પર. અહીંયા અમે છીએ તમારી દરેકે દરેક મૂંઝવણનું સોલ્યુશન એક જ જગ્યાએ મળશે, ઓશન જ્ઞાન લાઈવ, દિવ્ય સર પાસેથી. ઓકે, ચાલો કરીએ શરૂઆત આજના ચેપ્ટરની. આજે આપણે ભણીશું ધોરણ 7, આપણો પ્રિય વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ, જેમાં પહેલું યુનિટ નામ છે વોટર. એ વોટરમાં આપણે પાર્ટ 3 ભણવાના છીએ. આપણે અગાઉ પાર્ટ 1 પાર્ટ 2 ભણી ગયા, હે ને? આજે આપણે આ યુનિટને પૂર્ણાહુતિ આપવાની છે. આજે આપણે યુનિટને પૂર્ણ કરવાનું છે. તો ચાલો કરીએ શરૂઆત યુનિટ નંબર 1ની, પાર્ટ 3ની. પણ એની પહેલા વાત છે બ્રહ્માસ્ત્ર બેચની. જી હા, શિક્ષકોનું સમર્પણ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ આ કોઈ સામાન્ય વાક્ય નથી હો. આ કોઈ સામાન્ય વાક્ય નથી. આ કહેવાય કે આમાં કહેવાય જણજણાટી ઊભી કરી દે, રૂવાડા ઊભા કરી દે એવું જોરદાર વાક્ય છે. બ્રહ્માસ્ત્ર બેચની આપણી ટેગ લાઈન છે કે બ્રહ્માસ્ત્ર બેચ ખરેખર છે શું. જો ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશનનું એકમાત્ર સરનામું એટલે કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ. જો જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ચૂક્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, આનંદ મેળવી રહ્યા છે, શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે, એના માટે તો છૂટ જ છે. પણ બાકીના વિદ્યાર્થીઓ જે અત્યારે યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા છે, ભાઈ વહાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. આપણી ઓશન જ્ઞાન લાઈવ નામની એપ્લિકેશન છે, જેમાં બ્રહ્માસ્ત્ર બેચ આપણે ચલાવીએ છીએ. વિદ્યાર્થીઓને પૂરેપૂરું શિક્ષણ વ્યવસ્થિત પ્રાપ્ત થાય, દરેકે દરેક યુનિટની સમજૂતી મળી શકે, એના માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ શરૂ છે અને તમારે એમાં જોડાઈ પણ જવાનું છે. ઓકે, વધુ માહિતી માટે મોબાઈલ નંબર આપું છું તમને: 70 46 22 22 54. આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકશો. ઓકે, ચાલો કરીએ શરૂઆત. પાર્ટ 3ની વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળની વારી છે. સ્ટડી ધ વોટર બોડીઝ, જે જળાશયો છે એનો અભ્યાસ કરો, અને અરેન્જ ધ વર્ડ્સ ઇન ઓર્ડર, આને ક્રમમાં ગોઠવો, સ્મોલર ટુ બિગર, નાનેથી મોટા ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. જો 5 કે 6 વસ્તુ: ઓશન, રિવર, પોન્ડ, લેક, સ્ટ્રીમ અને ફોલ. આ 6 વસ્તુઓ છે, 6 જળાશયો છે. નાનેથી મોટું તો સૌથી નાનું હોય પોન્ડ, એનથી મોટું સ્ટ્રીમ, એનથી મોટો ફોલ, એનથી મોટું હોય લેક, એના પછી નદી આવે ને એના પછી આવે છે ઓશન એટલે કે મહાસાગર. આ છે યોગ્ય ચડતો ક્રમ. ત્યારબાદ સિલેક્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો અને રાઇટ બિલો ધ પિક્ચર, ચિત્ર નીચે લખી નાખો. ઓકે, ચાલો જો આપણને ગ્લેશિયર એટલે કે હિમનદી, ડ્રોટ એટલે કે દુષ્કાળ, ફ્લડ એટલે કે પૂર, વેટ એટલે કે ભીનું, ડ્રાય એટલે સૂકું, આવા બધા શબ્દો આપ્યા છે. સૌથી પહેલું ચિત્ર, ઓહો, આમાં તો ભાઈ અડધા ડૂબી ગયા છે, વધારે પડતું પાણી થઈ ગયું, હે ને? ફ્લડ છે, આ પૂર આવ્યું છે. ત્યારબાદ અહીંયા તો જમીન સુકાઈ ગઈ, પોપડી પડી ગઈ, ઓહો, તો વરસાદ નથી પડ્યો, આ છે ડ્રોટ, દુષ્કાળ છે. બરફની નદી, યસ ગ્લેશિયર છે, અને આ જો ભીના થઈ ગયા, હે ને? વેટ આવશે આમાં શબ્દ. ચાલો આગળ વધીએ. ક્લાસિફાય ધ એનિમલ્સ, નીચેના પ્રાણીઓનું વર્ગીકરણ કરવાનું છે. ઘણા બધા પ્રાણીઓ આપ્યા છે અને એનું વર્ગીકરણ કરવાનું છે આ રીતે. સૌથી પહેલા ડોમેસ્ટિક એનિમલ્સ. ડોમેસ્ટિક એટલે થાય પાલતુ પ્રાણીઓ: ગાય, બકરી, કૂતરો, બિલાડી, ભેંસ, ઘોડો અને ઘેટું. કાવ એટલે ગાય, ગોટ એટલે બકરી, ડોગ એટલે કૂતરો, કેટ એટલે બિલાડી, બફેલો એટલે ભેંસ, હોર્સ એટલે ઘોડો, શીપ એટલે ઘેટું. ત્યારબાદ વાઇલ્ડ એનિમલ્સ. વાઇલ્ડ એટલે થાય છે જંગલી પ્રાણી. તો એમાં આવશે લાયન એટલે કે સિંહ, એલિફન્ટ હાથી, ડિયર હરણ, ટાઈગર વાઘ, બેર એટલે કે રીછ ભાલુ, અને મંકી એટલે થાય છે વાંદરો. ત્યારબાદ વોટર એનિમલ્સ એટલે કે થાય જળચર પ્રાણી, પાણીમાં રહેતા, જળચર નહીં જળચર આવશે.
જળચર પ્રાણીઓ જે છે એમાં ડોલ્ફિન છે, શાર્ક છે, વેલ છે, ટર્ટલ એટલે કે કાચબો છે, ઓક્ટોપસ છે, ફિશ એટલે કે માછલી છે અને ક્રેબ એટલે કે કરચલા છે. ચાલો આગળ વધી. એક્ટિવિટી શું કહે છે? શિક્ષક વિદ્યાર્થીઓને નીચેની પ્રવૃત્તિઓ આપશે અને વિદ્યાર્થીઓ જાતે પસંદ કરશે કે તેમને કઈ પ્રવૃત્તિના જૂથમાં કામ કરવાનું છે અને પોતાની પ્રવૃત્તિ નક્કી કરતી વખતે વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી સાથે ચર્ચા કર્યા વિના નિર્ણય લેશે. બરોબર. ચાલો ઘણી બધી પ્રવૃત્તિઓ છે. બરોબર. એમાંથી વિદ્યાર્થીને જાતે એક પ્રવૃત્તિ સિલેક્ટ કરવાની છે. રેડી. અને પોતાની પ્રવૃત્તિ સિલેક્ટ કર્યા પહેલા બીજા સાથે ચર્ચા કરવા નથી. હાલ ભાઈ હું આ પ્રવૃત્તિમાં આવું છું, તું એ પ્રવૃત્તિમાં આવી. નહીં નહીં નહીં. વિદ્યાર્થીએ જાતે પ્રવૃત્તિ સિલેક્ટ કરવાની છે. હાલો 4 પ્રવૃત્તિ આપી છે. ગ્રુપ 1 જે છે એ ગ્રુપ 1 શું કરશે? કલેક્ટ શ્લોક્સ અબાઉટ વોટર. પાણી ઉપર, જળ ઉપર જે શ્લોક છે, પાણી ઉપર, નદીઓ ઉપર જે શ્લોક બન્યા છે એ શ્લોક એકત્ર કરવાના છે. સર, શ્લોક ક્યાંથી મેળવવા? તો જો શ્લોક મેળવવા માટે ટેક હેલ્પ ઓફ યોર ટીચર્સ. તમે તમારા શિક્ષકો છે, તમારા ફ્રેન્ડ્સ છે, એની મદદ લઈ શકો છો. યુ કેન રેફર ટુ લાઇબ્રેરી બુક્સ. લાઇબ્રેરીમાં જઈને નાના પુસ્તકોમાંથી પણ જે છે તમે શ્લોક ભેગા કરી શકો છો. હે, જો તમને કોઈ આવડતો હોય શ્લોક, કમેન્ટ બોક્સમાં જણાવો તમ તારે. બરોબર. તમારે જે છે અલગ અલગ જગ્યાએથી શ્લોક એકત્ર કરવાના છે. ત્યારબાદ બીજું ગ્રુપ શું કરશે? કન્ડક્ટ અ સિમ્પલ એક્સપેરિમેન્ટ ઓફ વોટર ફિલ્ટરેશન. વોટર ફિલ્ટરેશન એટલે કે પાણીને સાફ કરવાનો એક સામાન્ય પ્રયોગ કરવાનો છે. થ્રુઆઉટ સેન્ડ. સેન્ડ છે, રેતી છે, ગ્રાવલ છે અને ચારકોલ, કોલસો છે. બરોબર. પેલું આવે ને કે પેલા જે પાણી છે ને રેતીમાંથી ગાળવાનું, પથ્થરોમાંથી ગાળવાનું, પછી જે છે ગ્રાવલમાંથી એટલે કાંકરામાંથી ગાળવાનું, પછી રેતીમાંથી ગાળવાનું, તો છેલ્લે આપણને શુદ્ધ પાણી મળે. હે ને? એક સામાન્ય પ્રયોગ કરવાનો છે. ગ્રુપ 3 શું કરશે? ક્રિએટ અ વોટર સાયકલ ડાયાગ્રામ. વોટર સાયકલ એટલે કે જળ ચક્રનો એક ડાયાગ્રામ બનાવશે અને એને કલર પૂરશે. ત્યારબાદ રાઇટ ડાઉન. ગ્રુપ નંબર 4, રાઇટ ડાઉન હાઉ મચ વોટર યુ યુઝ પર ડે. કે તમે એક દિવસમાં કેટલું પાણી વાપરો છો એ લખવાનું છે. બરોબર, લીટરમાં. અને કમ્પેર વિથ હાઉ મચ વોટર યોર ટીચર યુઝડ ટુ કન્ઝ્યુમ એટ યોર એજ. બરોબર. તમે અત્યારે કેટલા લીટર પાણી વાપરો છો રોજે અને તમારા શિક્ષક તમારી જેવડા હતા, તમારી એજના હતા, ત્યારે કેટલું પાણી વાપરતા, એનું એક કમ્પેરિઝન કરતું એક ટેબલ બનાવવાનું છે. તો બધા વિદ્યાર્થીઓ મળીને જે છે આ પ્રવૃત્તિ કરવાની છે, પણ કયા વિદ્યાર્થીને કઈ પ્રવૃત્તિ કરવી એને જાતે નિર્ણય લેવાનો છે. બ્રહ્માસ્ત્ર બેચમાં આ પ્રવૃત્તિ જે છે આપણે ડિટેલમાં સમજાવેલી છે. આવી જજો, જોડાઈ જજો. ત્યારબાદ સ્પીકિંગ છે. વર્ક ઇન પેર્સ. જોડીમાં કામ કરો. એન્ડ આસ્ક ધ ક્વેશ્ચન્સ ટુ યોર ફ્રેન્ડ્સ. તમારે તમારા મિત્રને આ સવાલ પૂછવાના છે. ફ્રેમ સમ મોર ક્વેશ્ચન્સ ફોર ધ આન્સર યસ ઓર નો. વધારે પણ સવાલ બનાવી શકો છો. રેડી. હાલો, અહીંયા જે નીચે લિસ્ટમાં સવાલો આપ્યા છે ને, તમારી ટેક્સ્ટ બુકમાં જોજો ઘણા બધા સવાલો આપ્યા છે. એ સવાલો તમારે તમારા મિત્રને પૂછવાના છે અને એ મિત્ર જે જવાબ આપે એનો જવાબ યસ હોય તો યસ લખવાનું, નો હોય તો નો લખવાનું. એની જેવા બીજા સવાલો પણ તમે બનાવી શકો છો. જો અહીંયા આખું બધું બનાવેલું છે. જો સૌથી પહેલો સવાલ છે, વિલ યુ ડ્રિંક ઓનલી જ્યુસ ઓર ઓનલી વોટર ફોર અ યર. કે શું તું એક વર્ષ માટે ખાલી જ્યુસ અથવા તો ખાલી પાણી પીશ? ખાલી પાણી તો ખાલી પાણી જ પીવાનું આખું વર્ષ, ને ખાલી જ્યુસ તો ખાલી જ્યુસ જ પીવાનું, પાણી નહીં પીવાનું. સર, એવું થોડું થાય. નો. પછી ડુ યુ લાઈક ટુ સ્વિમ ઇન અ પૂલ ઓર ઇન ધ સી. કે શું તને પૂલમાં કે દરિયામાં નાવું ગમે? હા, ગમે જ તેને. કેન યુ લીવ વિથઆઉટ વોટર ફોર 1 ડે ઓર વિથઆઉટ ઇલેક્ટ્રિસિટી. કે શું તમે એક દિવસ વીજળી વગર કે પાણી વગર રહી શકો છો? બિલકુલ નહીં. ડઝ યોર ફેમિલી ડ્રિંક આરઓ વોટર ઓર વોટર ફ્રોમ પોટ. કે શું તમારું જે પરિવાર છે એ આરઓનું અથવા તો ઘડાનું પાણી પીવે છે? હા, પીવે જ છે ને. નહીં, અમે શુદ્ધ પાણી પીએ છીએ, રેઇન વોટર પીએ છીએ, એટલે નો આવશે આમાં. ત્યારબાદ હેવ યુ એવર ચેકડ પીએચ એન્ડ ટીડીએસ ઓફ વોટર યુ ડ્રિંક. કે તમે જે પાણી પીવો છો એ પાણીની પીએચ અથવા તો ટીડીએસ તમે કોઈ દિવસ ચેક કરી? નહીં. ત્યારબાદ શુડ બોટલ વોટર બી હાર્મ્ડ. શું બોટલ વોટર જે છે બેન થઈ જવું જોઈએ? નહીં. ટ્રાવેલિંગ કરતી વખતે, મુસાફરી કરતી વખતે નડે ને, એટલે બોટલ વોટર બંધ થઈ જાય તો નહીં સારું, હે ને. હાલો, ડુ યુ ડ્રિંક એટ લીસ્ટ 6-8 ગ્લાસીસ ઓફ વોટર એવરી ડે. કે શું તમે
દરરોજ કમસે કમ 6 થી 8 ગ્લાસ પાણી પીવો છો? હા, હું પી જાઉં છું. વુડ યુ પ્રેફર ટુ ડ્રિંક હોટ વોટર ઇન વિન્ટર? કે શું શિયાળામાં તમે ગરમ પાણી પીશો? હા, મજા આવશે. ડુ યુ થિંક રેઇન વોટર શુડ બી કલેક્ટેડ એન્ડ યુઝડ? કે શું તમને એવું લાગે છે કે વરસાદના પાણીનો ઉપયોગ કરવો જોઈએ, એનો સંગ્રહ કરીને? બરોબર છે, થવો જોઈએ. હાલો, કેન વી ગ્રો ફૂડ વિથઆઉટ વોટર? કે શું આપણે પાણી વગર ખોરાક ઉગાડી શકીએ? નો, બિલકુલ નહીં. ચાલો, ત્યારબાદ શુડ પીપલ વોશ ધેર કાર્સ વિથ બકેટ્સ ઇન્સ્ટેડ ઓફ પાઇપ્સ? કે શું લોકોને પોતાની કાર જે છે એ ડોલની મદદથી ધોવી જોઈએ પાઇપના બદલે? લોકો પાઇપ લઈને મંડાણા હોય એની જગ્યાએ ડોલથી ધોવે તો સારું ને? હા, સારું, બિલકુલ સારું. ડુ યુ બિલીવ ડ્રિંકિંગ રિવર વોટર વિથઆઉટ ક્લીનિંગ સેફ? કે શું તમે એવું માનો છો કે ભાઈ નદીનું પાણી સાફ કર્યા વગર પીવું સારું હોય? નહીં, સાફ કરવું પડે, ફિલ્ટર કરવું પડે એને. ડુ યુ લાઇક ટુ ડ્રિંક કોલ્ડ વોટર ઇન સમર? કે શું ઉનાળામાં તમને ઠંડુ પાણી પીવું ગમે? ગમે તેને યાર, ગમે. યસ. વુડ યુ ગીવ વોટર ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ ઇન સમર? કે ઉનાળામાં તમે પક્ષીઓ અને પ્રાણીઓને પાણી આપો છો? આપશો? તો હા, આપું છું, બારે માસ આપીએ હું. શુડ ફેક્ટરીઝ બી પનિશ્ડ ફોર પોલ્યુટિંગ વોટર? પોલ્યુટિંગ વોટર એટલે કે પાણી પ્રદૂષણ માટે ફેક્ટરીઓને સજા થવી જોઈએ? તો હા, થવી જોઈએ, બિલકુલ થવી જોઈએ. ત્યારબાદ કેન ક્લીન વોટર મેક પીપલ હેલ્થિયર? કે શું સાફ પાણી લોકોને વધારે હેલ્થી બનાવે છે? તો હા, બનાવે છે. ચલો, હવે એક્સ્ટ્રા સવાલોની વારી. ડુ યુ ડ્રિંક વોટર બિફોર ગોઈંગ ટુ બેડ? સૂતા પહેલા પાણી પીવો છો? તો ભાઈ હું પીવું છું. કેન ડર્ટી વોટર મેક પીપલ સિક? કે શું ગંદુ પાણી લોકોને બીમાર પાડી શકે? હા, પાડી શકે. શુડ વી સેવ વોટર વાઇલ બ્રશિંગ અવર ટીથ? આપણે બ્રશ કરતી વખતે પાણી બચાવવું જોઈએ? હા, બિલકુલ. બ્રશ કરતી વખતે નળ બંધ કરી દેવાનો હોય. ડુ યુ લાઈક કોકોનટ વોટર ઇન સમર? ઉનાળામાં કોકોનટ વોટર, નારિયેળ પાણી ભાવે? બહુ ભાવે, બહુ ભાવે. યસ. કેન પ્લાન્ટ્સ લીવ વિથઆઉટ વોટર ફોર મેની ડેઝ? કે શું છોડ જે છે પાણી વગર લાંબો સમય જીવી શકે? બિલકુલ નહીં, નો આવે. તો આવા એક્સ્ટ્રા સવાલ પણ આપણે બનાવ્યા છે, જેના જવાબ પણ આપણે આપી દીધા. આગળ વધીએ. પ્લે ધ ગેમ, નીચેની ગેમ રમવાની છે. ચાલો, શિક્ષક નીચેની સૂચનાઓ બોર્ડ ઉપર લખશે અને બાળકોને ગોળાકાર બેસાડીને એક વિદ્યાર્થીઓને એક બોલ આપશે. રેડી? હાલો, વિદ્યાર્થીઓને જે છે ગોળ બેસાડવાના અને એક દડો જે છે આમ એક પછી પાસિંગ બાય પાસ, પાસ બાય પાસ, પાસ બાય પાસ, પાસ 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 કરતો જવાનો. રેડી? એ વિદ્યાર્થીઓ તરફ જોયા વગર સંગીત વગાડવાનું. રેડી? અને વિદ્યાર્થી બોલ બાજુવાળા વિદ્યાર્થીને આપશે, સંગીત ચાલુ હશે ત્યાં સુધી આમ ચાલુ રહેશે. મ્યુઝિક પ્લે કરવાનું, દડો જે છે આમ ફરતો રહેશે. પાસિંગ ધ પાર્સલ, પાસિંગ ધ પાર્સલ, પાર્સલ પાર્સલ પાસ કરતું જવાનું. દડો જે છે પાસ કરતો જવાનો, મ્યુઝિક વાગે ત્યાં સુધી. અને જેવું મ્યુઝિક બંધ થાય, રેડી, જેવું મ્યુઝિક બંધ થાય, જે વિદ્યાર્થી પાસે દડો હશે તે વિદ્યાર્થીને બોર્ડ ઉપરના કોઈ એક સૂચનાનો જવાબ આપવાનો. શિક્ષક બોર્ડ ઉપર અન્ય સૂચના ઉમેરવી હોય તો ઉમેરી શકે છે. ઘણી બધી સૂચનાઓ છે, હે ને? પણ અહીંયા વિદ્યાર્થીઓ, તમારા માટે આ સૂચનાઓના જવાબ મેં લખ્યા છે. સૌથી પહેલું હાલો, નેમ 3 પ્લેસીસ વેર વી ફાઇન્ડ વોટર. 3 એવી જગ્યા જ્યાં આપણને પાણી મળે. તો જો, રિવર, લેક્સ, સી. નદી, તળાવ અને સરોવર. સોરી, નદી, તળાવ અને સમુદ્ર. પછી નેમ 3 રિવર્સ ઓફ ઇન્ડિયા. 3 નદીના નામ ભારતની: ગંગા, યમુના, નર્મદા. સે 2 થિંગ્સ વોટર હેલ્પ અસ ટુ ડુ. 2 વસ્તુઓમાં જેમાં પાણી આપણી મદદ કરે છે. ચાલો, વોટર હેલ્પ અસ ટુ ડ્રિંક, પીવા માટે, એન્ડ વોશ ક્લોથ, કપડાં ધોવા માટે. ત્યારબાદ ડિસ્ક્રાઇબ રેઇન, વરસાદનું વર્ણન કરો. નાનકડી એવી વ્યાખ્યા છે. રેઇન ઇઝ વોટર ધેટ ફોલ્સ ફ્રોમ ક્લાઉડ્સ. વરસાદ એ પાણી છે કે જે વાદળમાંથી આવે છે. હાલો, ટોક અબાઉટ યોર લાસ્ટ ટાઈમ નિયર વોટર. ટોક અબાઉટ યોર લાસ્ટ ટાઈમ નિયર વોટર. કે જ્યારે તમે છેલ્લે નદી કિનારે, તળાવના કિનારે, સમુદ્ર કિનારે ગયા હોય એનું વર્ણન કરો. ભાઈ, લાસ્ટ ટાઈમ આઈ વેન્ટ નિયર વોટર. ગયા વખતે હું ગયો તો. આઈ વિઝિટેડ અ રિવર વિથ માય ફેમિલી. હું મારા પરિવાર સાથે એક નદીની મુલાકાત મેં લીધી હતી. બસ, શોર્ટ એન્ડ સ્વીટ. એક્સપ્લેન વાય વોટર ઇઝ ઇમ્પોર્ટન્ટ. સમજાવો કે પાણી જરૂરી શા માટે છે. સમજાવો. વોટર ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઓલ લિવિંગ થિંગ્સ નીડ ઇટ. વોટર જરૂરી છે, પાણી જરૂરી છે કારણ કે બધા સજીવોને એની જરૂર છે. ગીવ 1 ટીપ
ટુ સેવ વોટર, પાણી બચાવવાની એક ટીપ આપો. તો ચાલો, વી શુડ ટર્ન ઓફ ધ ટેપ વેન નોટ ઇન યુઝ. આપણે નળ બંધ કરી દેવો જોઈએ જ્યારે આપણે નળને વાપરતા ન હોઈએ. સિમ્પલ. લ્યો ચાલો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફ્રેઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા બ્રેકેટ્સની મદદથી જે છે આ ફ્રેઝીસ આપણે પૂર્ણ કરવાના છે. ચાલો કરી નાખીએ. રેડ લોરી, યલો લોરી. આ છે ટંગ ટ્વિસ્ટર. આમ બોલતા વખતે કેમ આપણે ગુજરાતીમાં કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ, પછી ઓલું ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી કો ચાંદની ચાટ में ચંદી ચટાઈ એવું કંઈક આવે છે. હા બસ એવું એવું ઇંગ્લિશમાં છે. રેડ લોરી, યલો લોરી. she sells by the seashore. ice cream, you scream, all scream for ice cream. two tiny tigers take, તો ભાઈ ટી ઉપરથી જો આવી રહ્યું, two taxis for to town. Nina needs n તો n વાળું 9 new notebooks. how much would a woodchuck chuck if a woodchuck could chuck wood. આ વાંચો, ખાલી મજા આવશે. આમ જો આ છે ને આનંદની પ્રવૃત્તિ છે. આને કહેવાય ટંગ ટ્વિસ્ટર. બોલતા બોલતા જીભ અટકાશે જ, 100% અટકાશે. વાંચો, ઝડપથી વાંચો, મજા આવશે. ચલો આગળ વધીએ. હવે જો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે, અને હા, ચોપડી એવું કહે છે કે કમસે કમ ડુ એટ લીસ્ટ વન ઓફ ધ ફોલોઈંગ એક્ટિવિટીઝ. તમને 5 પ્રવૃત્તિ આપી છે. કેટલી? 5. પણ એ 5માંથી કમસે કમ એક પ્રવૃત્તિ તો કરવાની. જો પહેલી, ચેક TDS એન્ડ pH ઓફ ધ વોટર ઓફ સ્કૂલ ટેન્ક ઓર વોટર યુ ડ્રિંક એટ હોમ. તમે ઘરે જે પાણી પીવો છો અથવા તો સ્કૂલમાં જે પાણી પીવો છો, સ્કૂલના ટાંકામાં જે પાણી છે, એ પાણીનું pH અને TDS ચેક કરો કે પાણી કેટલું શુદ્ધ છે, એ પાણીનું pH ક્રમ શું છે. બરોબર છે? જો આ રીતે તમે યુઝ કરી શકો છો. બીજી પ્રવૃત્તિ શું છે? ટેક અ ગ્લાસ ફૂલ ઓફ વોટર. એક ગ્લાસ પાણીની ભરેલો લ્યો. એડ 3-4 સ્પૂન ઓફ સોલ્ટ એન્ડ ડાયલ્યુટ ઇટ. એમાં 3-4 ચમચી મીઠું નાખો અને એને ઓગાળ નાખો. પછી પોર ધ વોટર ઇન્ટુ અ ડિશ. એ ઓગાળેલા મીઠાવાળા પાણીને એક ડિશમાં નાખો. એ ડિશને સૂકવવા દેવાની. એમાંથી પાણી બધું સુકાઈ જવું જોઈએ, પાણીનું બાષ્પીભવન થઈ જવું જોઈએ. તો ડિશમાં છેલ્લે વધશે શું? નમક વધશે, મીઠું વધશે ને. આવી રીતે દરિયાના પાણીમાંથી આપણે મીઠું મેળવી શકીએ છીએ, અને આવી રીતે જ દરિયાના પાણીમાંથી આપણને નમક એટલે કે મીઠું પ્રાપ્ત થાય છે. તો એ બાબતની સમજૂતી મેળવવાની છે. ત્યારબાદ હાલો, ટેક અ મેપ. એક નકશો લેવાનો છે વર્લ્ડ મેપ લેવાનો છે, અને જેટલા પણ ઓશન્સ છે, જેટલા પણ મહાસાગરો છે, એ દર્શાવવાના છે, એનું નામ લખવાનું છે. જો એ લખી નાખ્યું. ત્યારબાદ ભારતનો નકશો લેવાનો છે, અને જે ફેમસ તળાવો છે એને દર્શાવવાના છે, જો ક્યાં ક્યાં આવેલા છે નહીં. ત્યારબાદ ગુજરાતનો નકશો લેવાનો છે, અને મોટી મોટી નદીઓ ક્યાં આવેલી છે એ દર્શાવવાની છે, નામ લખવાના છે. રેડી? 5માંથી જે પ્રવૃત્તિ કરવી હોય તમે કરી શકો છો. રેડી? જતા જરાક યુનિટ પૂર્ણ થાય છે એની પહેલા આ બધા ગ્લોસરીના શબ્દો, આ બધા શબ્દાર્થ બુકમાં ફરજિયાત એકવાર લખી નાખજો. એક પણ શબ્દ મિસ ન થવો જોઈએ, ખાસ ધ્યાન રાખજો. એક પણ શબ્દ જે છે મિસ થવો જોઈએ નહીં. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 1, જેમાં આપણે યુનિટ નંબર 1 પૂર્ણ કર્યું. મળીશું આવતા વિડીયોમાં આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.